હા હા ચપ્પલ નું શું છે શેઠા? 150 રૂપિયાની 2 જોડી. તો શું ભાવ છે શેઠા ઓઢણી નો? 200 રૂપિયા વાળી કાચ વાળી. મિત્રો રાઈડ કરવીથી પણ નહીં સલું થાય, કેમ કે હું એક જ છું, આખા મેળામાં કોઈ નથી. જય માતાજી, રામ રામ, બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે છે રવિવાર અને હાંજના વાગી ગયા છે 5 અને મા મહિનો શરૂ થઈ ગયો એટલે રાંદલમાના મેળા શરૂ થઈ જાય ભાઈ. જોકે હું આજે આવતો નહોતો પણ મારે તળાજા કામ શરૂ હતું, મેં કીધું ચાલો આજે તમને આગળ વિડીયો બનાવી દઉં કે મેળામાં કેટલા લોકો છે, શું છે. અને પહેલો મેળો છે ને એટલે ભાઈ માણસો બહુ ઓછા હોય, એટલા બધા માણસો ન હોય તો કાંઈ નહીં. મેં કીધું મારા વ્લોગ થઈ જાય, નહીં તો વ્લોગ નહીં થાય, કેમ કે હું અત્યારે બહુ કામમાં છું. તો મેં કીધું ચાલો અહીંયા રસ્તામાં જ આવે છે તો રાંદલમાનો મેળો જ તમને બતાવી દઉં. આજ પહેલો મેળો છે, 4 મેળા હોય, આ પહેલો મેળો છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો ને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. ચાલો હવે તમને બતાવું મેળો. અત્યારે તમે જોઈ શકો છો હજી બધું સેટઅપ લાગે છે, કેમ કે પહેલા મેળામાં માણસો જ ઓછા હોય. અહીંયા તમે જુઓ હજી આ બધું સેટઅપ લાગે છે. બાકી આ બાજુ પાણીપુરીની લારીઓ ને બારીઓ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ એક પણ જગ્યા છે ને ખાલી નહીં રહી ભાઈ, ધીરે ધીરે બધું પેક થઈ જાય. આ લગભગ બીજો મેળો તો કમ્પ્લીટ જ ભરાઈ જાય. તો આ રીતનું કાંઈ છે. આ બાજુ તો બધી બકી ફૂલ થઈ ગઈ છે. હવે હું તમને મંદિર તરફ લઈ જાઉં, મંદિરના દર્શન કરાવીને માતાજીના, ત્યાર પછી આગળનું પણ આપણે એક્સપ્લોર કરીએ. અહીંયા મોસ્ટ ઓફલી વસ્તુ ખાલી છે, એનું કારણ છે કે આ પહેલો મેળો છે ને એટલે. બાકી અહીંયા એક પણ જગ્યા એવી ન હોય કે ભાઈ અહીંયા તમે પગ મૂકવાની જગ્યા ન હોય, એટલી ટ્રાફિક થઈ જાય. અહીંયા જો બાકી આ બધું મસ્ત મળે છે, તમને એ પણ બતાવી દો. સાથે સાથે ઠેલા છે, જો એન્ટિક બધી વસ્તુ મળે છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. આ બધી આણાની વસ્તુઓ વધારે હોય અહીંયા. આ તમે જો બધું ઓઢણી ડિપાર્ટમેન્ટ જો છે ને, બધી ચુંદડીઓ છે બધી. ચાલો આગળ જઈએ, પહેલા દર્શન તમને કરાવું, પહેલા દર્શન કરાવી દઉં ને ત્યાર પછી આગળ મેળો બતાવું. આ છે રાંદલ માતાજી, તમે પણ દર્શન કરી લ્યો. પહેલો મેળો છે ને એટલે દર્શન થાય છે. બાકી તમને હવે પછીના એક મેળામાં માતાજીને શૂટિંગ કરવું અહીંયા પોસિબલ નથી, કેમ કે બહુ મોટી સંખ્યામાં લોકો આવી જાય ને એટલે દર્શન ન થાય. ભીડ જ એટલી હોય, દર્શન કરવા તો મુશ્કેલ થઈ જાય, એટલે વિડીયો તો બનાવવો બહુ મુશ્કેલ છે. તો આવું કંઈક મંદિર છે આ રાંદલમાનું, રાકાસરના રાંદલમાં. તમે વાંચી શકો રાકાસરના રાંદલમાં. રાકાસર ગામ કહેવામાં આવે. આમ તો ગામ નાનું એવું છે, પણ ખાસ રાંદલમાના મેળાએ બધાએ દર્શન કરવા અત્યારે જો લોકો આવે છે, થોડા છે અત્યારે બધા. મારા નટુભાઈ દર્શન કરી લીધા છે માતાજીને. વાહ, તમે બે કામેલી દર્શન કરી લીધા. ભાઈ હારા, આપણે દર્શન હારા છે. હા, પેલો રવિવાર ને ભાઈ, નહીતર પછી દર્શન કરવા બહુ મુશ્કેલ છે. પછી મેળો જ કરવાનો થાય, દર્શન તો ઓછા થાય. પણ આ દર્શન મસ્ત થઈ ગયા છે માતાજીના. હવે આગળ જઈએ મેળામાં. મજાના ફૂલદાનીઓ છે, સરસ મજાની, કાંઈ ઘટે નહીં. રાખ ને બરાક ને એવું છે. હજી સેટઅપ જ હાલે છે, બધો સેટઅપ કરે છે ભાઈ. ફૂલડા તો 100 રૂપિયા લેશું નહીં પણ પૂછશું જરૂર. એવું છે, કેમ કે અમે ભાઈ એક પણ વસ્તુ લેતા નથી ક્યાંય મેળામાં. પૂછીએ, તમને આઈડિયા આવી જાય ભાવનો. એમ તમે કહેતા નહીં ભાઈ. અહીંયા જો ઢીંગલી હોય સરસ મજાની, જો કેમ મસ્ત સેટઅપ લાગે છે હજી બધે. અને અહીંયા તમે જો રમકડાના આવા ઘણા બધા અલગ સ્ટોલ છે. હાલો સ્ટોલમાં જઈએ ને તમને બતાવું બધી વસ્તુ. મજા આવે ભાઈ મેળો કરવાની, કાંઈ ઘટે નહીં. જો અહીંયા પણ સ્ટોલ લાગી ગયા છે, અહીંયા લાગે છે થેલાના એવા, તમને બતાવ્યો. પણ અહીંયા એક સરસ મજાનો સ્ટોલ છે સાડીઓનો. ચાલો જઈએ ને અંદર તમને બતાવું. જો ભાઈ આ સાડીનો સ્ટોલ છે આખો. શું ભાવ છે? હા છેક બરાબર. જો ભાઈ 200 રૂપિયા વાળી હાડીઓ છે અહીંયા મસ્ત. તો કેટલા? 750 તો બહુ મોંઘી છે. તો છેક બરાબર બસ. વાહ, બધી અલગ ભાવની હાડીઓ છે, સરસ મજાની. જો કાંઈ ઘટે નહીં. અંદર હું જાઉં થોડોક તમને આટા મરાવું. જોવા છે ને ભાઈ હાડી. મારો લાઇટિંગ અત્યારે ફોનનો થોડુંક કેવરાય, બાકી સરસ છે. આ બધી જ હાડીઓ છે ને. ઘણો બધો મોટો સ્ટોલ લગાડેલો છે ભાઈ અહીંયા. તો મેળામાં આવો તો હાડી બાડી લેવી તો આવી જજો આ સ્ટોલે. બધા અલગ ભાવના છે. બાકી કટ પીસ ઘણું બધું છે, કટ પીસ મળી રહેવાનું છે તમને બધું. જો કટ પીસ છે અલગ ટોટલી વસ્તુ. આ બાજુ ચુંદડીઓ છે એવું લાગે છે. તો આવો કાંઈક છે ભાઈ મેળાનો હાલ અત્યારે. ફિલહાલ પહેલા મેળાનો અપડેટમાં. હવે આગળ જઈને તમને બતાવું બધું કઈ રીતનું છે ને શું છે. ચાલો કન્ટિન્યુ બન્યા વિડીયોમાં. મજા આવી છે તમને. આવું કોઈ એક્સપ્લોર ન કરે હું કરું, મજા આવે મને આવું એક્સપ્લોર કરવાની, અને તમને પણ મજા આવતી છે.
અહીંયા ચપ્પલનો સ્ટોલ છે તો ચપ્પલના ભાવતાલ કરીએ આપણે. ચપ્પલનું શું છે શેઠા? 150 રૂપિયાની 2 જોડી છે ભાઈ. રાંદલમાના મેળામાં પહોંચી જજો. જો અહીંયા સ્ટોલ છે સરસ મજાનો, 150ની 2 જોડી કોઈ પણ. તો આખો સેટઅપ જ મારેલો છે. જો આ 2 જોડીનો આ રીતનું છે. મસ્ત મસ્ત ચપ્પલ છે. તો ચપ્પલ જોતા હોય તો આવી જજો. નેક્સ્ટ મેળામાં તમે તો આવીશો. આ મેળો તો પૂરો જ થઈ ગયો, 5 વાગી ગયા છે. એટલે હાલો હવે આગળ જઈએ. આ છે ને બધું એડવેન્ચર રાઈડ છે. અહીંયા જો ભાઈ ખાઈ કે પાન બનારસ કેટલા વાળો છે ભાઈ? 10 રૂપિયાનું પાન છે. ઠંડુ પાન હો ભાઈ, આવી જાઓ. જો ઠંડા પાન કાંઈ ઘટે નહીં. આ બધું ભાઈ એડવેન્ચર એક્ટિવિટી છે. અહીંયા જો હજી ભાઈઓ સેટઅપ કરે છે, કેમ કે વીખી નાખ્યું છે હાર. આ નેક્સ્ટ મેળામાં બધું કમ્પ્લીટ થઈ જાય. અહીંયા પણ બધું પેકઅપ થઈ ગયું છે. અત્યારે પેકઅપ થાય છે. તો તમને બતાવવા નાના છોકરા માટે અલગ અલગ રાઈડ છે અને મોટા છોકરાની છે આપણા જેવાની, એનું પણ તમને બતાવજો. અહીંયા નાનું એવું ઓરડું છે સરસ મજાનું. આ રીતનું કંઈક છે. હજી પેકઅપ થઈ ગયું છે. અહીંયા પેકઅપ થઈ ગયું છે. જો કેમ કે હાથ પડી ગઈ હે. આવતા રવિવારે આ બધું સેટઅપ થાય ભાઈ. કાકા કે એમ આગળ કાંઈક છે, તમને ત્યાં પણ લઈ જાઓ. શું છે ખબર નથી, પણ ત્યાંય પેકઅપ થઈ ગયું છે. મને એમ છે ઓલા હોડા છે ને છોકરા બેઠા હોય ને એ રીતનું કંઈક છે. તો ચાલો ત્યાં જઈએ. અહીંયા સ્વિમિંગ પુલ છે પણ પેકઅપ થાય છે અત્યારે. નેક્સ્ટ મેળામાં આવી જજો અહીંયા. કાં ભાઈ આમાં શું છે? નાના છોકરાનું બોટિંગ છે ને, નાના છોકરાઓ માટે બોટિંગ છે ભાઈ સરસ મજાનું. ચાલો હવે મોટી રાઈડ છે એ બાજુ લઈ જાઓ તમને. ચાલો મોટી રાઈડ બાજુ જઈએ આપણે હવે. ભાઈ અહીંયા જોવો તમે ઓઢણીઓ. ઓઢણીઓમાં કાંઈ ઘટે નહીં. બધી યુનિક એન્ટિક વસ્તુઓ જોવો તમે. આ બધી કાચવાળી છે. જો કાંઈ ઘટે નહીં. અલગ અલગ એન્ટિક વસ્તુઓ. શું ભાવ છે શેઠા ઓઢણીનો? 200 રૂપિયાવાળી કાચવાળી ઓઢણી બધી ટોટલી. જો સરસ મજાની બધી યુનિક ઓઢણીઓ છે. તો સરસ મજાનો સ્ટોલ છે આ ઓઢણીનો. લેવી છે કઈ? ના અમે કઈ લેવાના નથી ભાઈ. એક્સપ્લોર કરીએ. અને સાથે અહીંયા જો ભાઈ સૂર્ય મંદિર છે, એના પણ દર્શન કરી લ્યો. ચાલો સાથે અંદર જઈને દર્શન કરાવી દો સૂર્ય મંદિરના પણ. ન હોય બસ આનંદ. કેમ છે ભાઈ? સારું મજામાં? તો વાંધો નહીં ભાઈ. જો હું મેળો કરવા આવ્યા હતા. હું અહીંયા જ રહું છું માતાજીના મંદિરે. એવું છે એમ ને? પૂજારી છું. ઓકે પૂજારી છે ભાઈ. બાપુ છે. બસ મજા ભાઈ પણ. વાહ ભાઈ આવ્યા છે મળવા. સરસ મજાનું ડેવલપમેન્ટ મસ્ત થઈ ગયું છે મંદિર. કાંઈ ઘટે જો. જય સૂર્ય ભગવાન. જો છે ને સૂર્ય ભગવાન રથ ઉપર બેઠા છે. સરસ મજાનું મંદિર છે. તમે પણ દર્શન કરી લ્યો. સાથે ગણપતિ દાદા છે અને આ બાજુ છે હનુમાનજી મહારાજ. ભાઈ આ વખતે બ્રેક ડાન્સ આવી ગયો છે અહીંયા. જો બ્રેક ડાન્સ છે. આ મોટા ભાઈઓ માટે છે, મોટા જવાનરાઓ માટે બ્રેક ડાન્સ. અને આ બીજી રાઈડ છે એ પણ બંધ છે અત્યારે. બધું બંધ છે. હોડું છે એ પણ બંધ છે. અને સામે સગડોળ છે, બધું જ બંધ. કેમ કે ભાઈ પહેલા મેળો રહે ને એટલે પહેલા મેળામાં કાંઈ મેળ આવે નહીં. માણસો ન હોય તો શું કરવાનું એ રીતનું. બાકી જો અહીંયા બધું ખોલી નાખ્યું છે. હવે નેક્સ્ટ મેળે તૈયારી થાય અહીંયા. અહીંયા જો અહીંયા ખોલે છે બધું ડિપાર્ટમેન્ટ. તો આ રીતનું છે. 50 રૂપિયા ટિકિટ છે ભાઈ આ વખતે બ્રેક ડાન્સમાં. જો અહીંયા ક્લિયર મેન્શન કરી દીધું છે 50 રૂપિયા ટિકિટ. અને આ બધી જગ્યાએ 50 હશે મારા અંદાજ પ્રમાણે. કેમ કે અહીંયા 50 છે ને એટલે બધાના 50 હશે આ વખતે. પછી એવું થાય કે ભાઈ બહુ બધું મેળા લાસ્ટ હોય તો ટિકિટનો પ્રાઇસ વધી પણ જાય. કેમ કે માણસો એટલું બધું થઈ જાય ને તો વધી જાય. મિત્રો રાઈડ કરવીથી પણ નહીં સલું થાય. કેમ કે હું એક જ છું. આખા મેળામાં કોઈ નથી, ખાલી થઈ ગયો મેળો. નટુભાઈ છે ને હું, અમે નટુભાઈ આટા મારીએ છીએ બે. બ્રેક ડાન્સમાં આવ્યા હી પણ એક હાટ જ કાંઈ સાલો થાય નહીં ભાઈ. તો આ રીતનું છે કંઈક મેળાના હાલ અત્યારે ફિલહાલ અપડેટમાં. કોઈ છે નહીં મેળામાં, કોઈ નહીં. કોઈ એટલે કોઈ નથી આ મેળામાં. કાગડા પડે શું છે ને એ રીતનું છે. મિત્રો આ વખતે જે રાંદલમાના મેળા છે ને એમાં ખાસ એક વસ્તુ મેં નોટ કરી કે આ જે જગ્યા છે ને વધારવામાં આવી છે. કેમ કે આ જગ્યા દર વખતે જેટલા પણ મેળા થયા છે પહેલા વર્ષોમાં ત્યારે આ જગ્યા નહોતી. આ વખતે આ બધી જગ્યા જે રાઈડવાળી જે મોટી રાઈડની જે જગ્યા છે ને એ ટોટલી જગ્યા વધારવામાં આવેલી છે. એટલે મેળાની ટૂંકમાં પબ્લિકને હિસાબે ઘણું બધું પબ્લિક થઈ જતું હોય ને તો જગ્યા એટલા માટે થોડીક વધારી દીધી છે આ વખતે ભાઈ. નકર દર વખતે એટલામાં પૂરું થઈ જતું. અહીંયા બધી રાઈડો હતી પણ આ વખતે રાઈડોને હામે ઠેઠ લઈ લીધી છે. કેમ કે માણસોની ભીડ એટલી થઈ જતી હોય ને એટલે ન છૂટકે જગ્યા વધારવી પડે. પછી હમાય નહીં પછી ભાગદોડ થઈ જાય વધારે એટલા માટે. બાકી હાલ ફિલહાલ તો અત્યારે મેળામાં આવી રીતનું કંઈક છે. કોક માણસો દેખાય છે. બાકી થોડોક હું લેટે છું. આમ તો હશે માણસો પણ જતું રહ્યું હોય. બાકી આ વખતે આમે પણ પહેલાં મેળામાં બહુ ઓછું માણસો હોય. અત્યારે બધું જ પેકઅપ થઈ રહ્યું છે. અહીંયા પણ પેકઅપ થઈ રહ્યું છે.
બાકી રસના સિસોડા છે, એવી બધી વસ્તુઓ છે અલગ અલગ. તમે જોઈ શકો છો બધી વસ્તુ પેકઅપ થઈ ગઈ છે. પણ જેમ જેમ આગળ એમ કહેવાય ને કે રાંદલમાંના જે લાસ્ટના 2-3 મેળા હોય ને એમાં તો ભાઈ ફૂલ ઓન પબ્લિક. આવી રીતે તમે હું હાલી ન એકું આડબીડ ન હાલી ગઈ ટૂંકમાં. આ બધી જગ્યા એરિયા વાઇઝ છે ને, આ જેટલા એરિયા ખુલ્લા પીડ્યા છે ને આમાં બધી પગ મૂકવાની જગ્યા નહીં હોય આગળના મેળામાં. આ પહેલો મેળો છે એટલે પહેલા મેળામાં તો માણસો હોય જ નહીં, સ્વાભાવિક છે ભાઈ, એ રીતનું છે. તો ચાલો હવે કાંઈક નાસ્તો બાસ્તો કરીએ. આવ્યા છીએ નાસ્તો કરીશું ને ભાઈ? હા આવ્યા છીએ તો નાસ્તો કરી લઈએ અને પછી જવા દઈએ ઘરે. તો ચાલો ભાઈ આવી કંઈક ભેળ બની છે, ખાઈ લઈશું ભાઈ. નાસ્તો કરી લઈએ ભાઈ. ચાલો આવી જાઓ ભેળ ખાવા માટે. હવે આખા મેળામાં ભેળ ખાવાનો પ્લાન કર્યો, ભેળ ખાઈને પછી નીકળવી. ચાલો ભાઈ પાણીપુરી ખાધી છે, પાણીપુરી લીધી છે. પણ ગળ્યું પાણી વધારે મજા આવે ભાઈ પાણીપુરીમાં. હા ગળ્યું મજા આવે ને, ખાતો ન મજા આવે. હાલો આવી જાઓ પાણીપુરી. 2 વસાળી એક ડીશ. કેમ કે સાંજે ઘરે જઈને જમવાનું છે બાકી છે, એટલે રોટલા પીડ્યા બરાબર છે. ચાલો આવી જાઓ ભાઈ. મેળામાં ઓછો હોય તો સબસ્ક્રાઈબર મળી જશે. કેમ છે સારું સારું ભાઈ? તો ભાઈ મેળામાં માણસો ઓછા હોય તો સબસ્ક્રાઈબર તો મળે છે પાછા, એવું નથી ભાઈ. આ સ્ટોલ અમારા સબસ્ક્રાઈબરનો છે, આવી જજો. જો આવું બધું વેચે છે, પાણીના પાઉં જ પીવા અમે ઊભા રહી ગયા. કા આખા મેળામાંથી ખાલી સ્ટ્રોબેરી લીધી કીસું હાટું, સ્ટ્રોબેરી લેવાની હતી. અને અહીંયા અમારા ભરતભાઈનો સ્ટોલ છે સરસ મજાનો, આવી જજો. મકાઈનું કરે છે કા, સ્પેશિયલ મકાઈનું ભાઈ. ઊંચા કોરડાઈ મકાઈનું કરે છે ને અહીંયા છે એકદમ રોડ ઉપર છે. નેક્સ્ટ મેળા આવજો મકાઈ ખાવા. કહેજો કે ભાઈ વિડીયો જોઈને આવ્યા છીએ મકાઈ ખાવા, એટલે ભરતભાઈને ખબર પડે ને. બરાબર છે. જો ભાઈ ચાલો આવું છે, કાંઈ નહીં. જો એક સ્ટ્રોબેરી લીધી, હવે જવા દઈએ ઘરે. અને આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ મેળામાં જોઈએ, હવે કાંઈ નક્કી નહીં બહુ, કેમ કે મારે બહાર જવાનું છે થોડાક દિવસો માટે. એ આગળ તમને ખબર પડી જશે. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, જય રાંદલમાં, મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.